ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે 21મો પાઠ જોઈ લીધો ક્રાંતિકારી શેખર કા બચપન. શેખર વિશે યાની કે ચંદ્રશેખર આઝાદનો આપણે પાઠ જોયો. બચપનની એક બે વાત જોઈ. રેલવે સ્ટેશન ઉપર જે નાના છોકરું એક એને ઇંગ્લિશમાં બધું પૂછે છે, એનો જવાબ શેખર આપતા નથી, એના પિતાજી એને ઉપર ગુસ્સે થાય છે. આ બધી બાબત આપણે જોઈ. એટલે એ પાઠ છે એ 2 લેક્ચરમાં પૂરો થઈ ગયો. જેને ન જોયો ફરીથી પાછા જોઈ લેજો. અને આજે છે એ સ્વાલેખન કરવાનું છે. આપણે જે કંઈ હું બોર્ડ ઉપર લખાવું અને સમજાવું એ મુજબ સ્વા જેની પાસે છે એ સ્વામાં લખજો, અને બાકીના તમારી પાસે જે કંઈ બુક અવેલેબલ હોય એમાં વ્યવસ્થિત પ્રશ્ન સહિત છે એ એના છે જવાબો છે એ લખજો. તો ક્રાંતિકારી શેખર કા બચપન એક પાઠ છે. એના લેખક છે સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન, જેને અજ્ઞેયજી, અને આ એક ઉપન્યાસ અંશ છે. શેખર એક જીવની નામનો ઉપન્યાસ છે અજ્ઞેયજીનો, એમાંથી લીધેલો આ એક અંશ છે ક્રાંતિકારી શેખર કા બચપન. તો પેલું છે પ્રશ્ન કે रिक्त स्थानों की पूर्ति कीजिए, सही विकल्प चुनकर. जो कि આપણે એક્ઝામમાં કે ટેસ્ટમાં ક્યાંય વિકલ્પ નથી આપતા, ડાયરેક્ટ ખાલી જગ્યા જ આપીએ છીએ. તો પેલી ખાલી જગ્યા છે શેખર કા બચપન, પછી ખાલી જગ્યા વિચારો સે અભિભૂત થા. કેવા વિચારોથી? તો કે ક્રાંતિકારી વિચારો સે. પહેલી ખાલી જગ્યામાં આવશે ક્રાંતિકારી. ક્રાંતિકારી. બીજી ખાલી જગ્યા છે શેખર की पहली आया, खाली जगह थी और अंग्रेजी ही बोलती थी, एमा ईसाई. ईसाई कारण के आवे छे के शेखर छे एना पिताजी पहलेथी ज आग्रह राखता के भाई साथे कोई साथे वातचीत दरमियान इंग्लिश में ज बोलवुं. पहलेथी ज इंग्लिश शीखेला अने एनी पहेली आया हती ई पण इंग्लिश ज बोलती हती. अने एनो गुरु छे ई पण एक प्रकारनुं, भले बीजुं कांई न भणावे, बस इंग्लिशनुं भाषण ए आप्या ज करतो तो. पहेली आया छे ईसाई हती. तीजी खाली जगह शेखर के घर में खाली जगह वस्तुओं का उपयोग होता था. कैसी वस्तुओं का? विदेशी. तीजी खाली जगह में विदेशी, कारण के एना पिताजी पण हिमायती हता के विदेशी होवुं जोईए, भाषा विदेशी, बधुं विदेशी. एटले शेखरने गुस्सो आवी गयो तो के जो पहलेथी भणता होय आपणी मातृभाषा होय तो हूँ तो पहलेथी अंग्रेजी भणुं छुं, तो शुं ई मारी मातृभाषा ने विदेशी मारी माँ ई के कहेवा माटे आटलो मजबूर थई गयो छे. एने गुस्सो आवे छे अने घरमां कोई हाजर नथी होतुं त्यारे ए बधा विदेशी कपड़ा लईने एने सळगावी नाखे छे. पाठमां आपणे जोयुं हतुं. तेना घरमां छे ए बधी विदेशी वस्तुओनो ज उपयोग थतो हतो. चौथी खाली जगह है कि खाली जगह की एक लहर आई और देश उसमें बह गया. कैसी लहर? तो कि असहयोग की. असहयोग आंदोलन जे हतुं एमां असहयोग. અને 5મી છેલ્લી ખાલી જગ્યા છે ગાંધી કા ખાલી જગ્યા દુશ્મન કા મુંહ હો કાલા. જ્યારે અસહયોગ આંદોલનમાં બધા રેલી કાઢતા ત્યારે આ નારો લગાવતા હતા કે ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. તો ખાલી જગ્યામાં આવશે 5મી ખાલી જગ્યામાં બોલબાલા. ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. શેખર છે જ્યારે નાનો હતો ત્યારે એ રેલીમાં જોડાઈ શકે એમ નહોતો આંદોલનમાં, એટલે એ ઘરમાંથી જ એવી રાડો નાખતો, કપડાં સળગાવી નાખ્યા અને ફરતી કોર ઘૂમવા લાગ્યો. ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા, આવા એ નારા લગાવતો લગાવતો એ નાચવા લાગ્યો હતો. હવે છે નિમ્નલિખિત વિધાન પૂર્ણ કીજીએ, સહી વિકલ્પ चुनकर. तो पेलू है शेखर ने अंग्रेजी बालक के प्रश्न का उत्तर नहीं दिया क्योंकि. एमा आवशे ब, उसे वह बुरा और अपमानजनक लगा. प्रश्न बीजो है एमा पेलामां आवशे ब, एमा शुं छे तो के उसे वह बुरा और अपमानजनक लगा. उसे वह बुरा और अपमानजनक लगा. अपमानजनक लगा. बीजो छे विधान एमा कि शेखर ने दियो से तेल लेकर विदेशी कपड़े जलाए क्योंकि. दियो से यानी कि फानस मांथी जे मिट्टी का तेल एटले केरोसिन छे ए लईने कपड़ा सळगावी नाख्या. शा माटे? तो कि तेल का पीपा नौकरों के कब्जे में था. कि दीवामांथी शा माटे तेल काढ्युं? तो कि तेलनुं जे मोटुं केन के होय घासलेटनुं ए नौकरो पासे होय. तो एमां आवशे ऑप्शन अ, तेल का पीपा. तेल का पीपा नौकरों के कब्जे में था. कब्जे में था. अब ये प्रश्न हवे एक एक वाक्य में उत्तर लिखिए. त्रीजो प्रश्न एमा पहलो प्रश्न है शेखर ने बाहर घूमने मिलने जाना क्यों छोड़ दिया.
શા માટે શેખરે બહાર ફરવા જવાનું છોડી દીધું? તો કે આપણે જોયું હતું કે એને વિદેશી માત્રથી નફરત થઈ ગઈ હતી, એટલે શેખરે વિદેશી કપડાં ઉતારીને દેશી કપડાં બે ઘરમાં જૂના પડ્યા હતા એકદમ મોટી સાઇઝના, એ પહેરી લીધા હતા. હવે એવા કપડાં પહેરીને તો કંઈ બહાર જવાય નહીં, એટલા માટે એણે સારા કપડાં નહોતા દેશી, એટલા માટે થઈને એને બહાર ફરવા જવાનું છોડી દીધું. આપણે ઘણી વખત કહીને બહાર ફરવા જવું પણ એમ કે હવે એવા કપડાં નથી, આજે નથી જવું, આપણે એવું ટાળીએ છીએ. તો શેખર પણ આવી જ રીતે ટાળતો હતો. શા માટે? તો કે એમાં જવાબમાં આવશે, લખજો, क्योंकि पहनने के लिए देसी कपड़े उसके पास पर्याप्त नहीं थे, कि पहनने के लिए देसी कपड़े उसके पास पर्याप्त नहीं थे, પૂરતા નહોતા એટલા દેશી કપડાં સારા અને નવા કે એ પહેરીને જઈ શકે. બીજો પ્રશ્ન છે, શેખર કે મસ્તિષ્ક મેં कैसी पुकार पहुंचती थी? એના મગજમાં કેવી પુકાર પહોંચી ગઈ હતી? કે જ્યારે જ્યારે ત્યાં જાતો તેના મગજમાં એના દિલથી એક અવાજ આવતો. કેવો અવાજ? તો કે शेखर के मस्तिष्क में एक नाटक का लेखक होने की पुकार पहुंचती थी. शेखर के मस्तिष्क में, मस्तिष्क एटले मगज में एक नाटक का लेखक होने की पुकार पहुंचती थी. ક્યારે લખ્યું હતું આ નાટક? તો કે પોતે હિન્દી શીખતો હતો, એ પુરવાર કરવા માટે, પ્રમાણિત કરવા માટે શેખરે છે એક નાટક લખ્યું હતું ગાંધીજી ઉપર, કે એક અભૂતપૂર્વ, એક સ્વાધીન, એકદમ આઝાદ ભારતનું એણે નાટક લખ્યું હતું. તો એ નાટક લખીને એની બુકો નીચે છુપાડી દીધું હતું. જ્યારે પણ એ ત્યાં જતો ત્યારે મનમાંથી એક અવાજ આવતો દિલથી કે હું એક એવો હું શેખર છું જેણે એક નાટક, અભૂતપૂર્વ નાટકની રચના કરી છે, જેનો લેખક હું છું, આઝાદ છું, મેં લખ્યું છે, કોઈની પણ મદદ લીધા વગર મેં આ નાટક લખ્યું છે. આવો અવાજ છે એ શેખરના મગજ સુધી પહોંચતો હતો. ત્રીજું, शेखर ने आग कैसे जलाई? शेखरे आग कई रीते लखाई? तो कि शेखर ने घर के दियों से मिट्टी का तेल लेकर उससे आग जलाई. शेखर ने घर के दियों से मिट्टी का तेल यानी कि केरोसिन लेकर उससे आग जलाई. केरोसिन छाटी અને પછી દિવાસળી મૂકી દીધી. એના પછીનો પ્રશ્ન છે, શેખર ગલા ખોલકર ક્યાં ગાને લગા? આગ લઈ ગઈ કપડામાં, ભડકો થયો, પછી શેખર જોર જોરથી નાચવા લાગ્યો અને ગલા ખોલકર ગાને લગા. ક્યાં ગાને લગા? તો લખો એમાં જવાબ, શેખર ગલા ખોલકર ગાને લગા कि गांधी का बोलबाला दुश्मन का मुंह हो खाला. शेखर गला खोलकर गाने लगा कि गांधी का बोलबाला दुश्मन का मुंह हो काला. પાંચમો પ્રશ્ન, અંગ્રેજી બાલકને જવાબ મેં ક્યાં કહા? અંગ્રેજી બાળકે છે જવાબમાં શું આપ્યું હતું? તો કે અંગ્રેજી બાલકને शेखर को चुप देख कर अपना नाम बताया और पूछा क्या तुम स्कूल में पढ़ते हो? કારણ કે અંગ્રેજી બાળકને એમ થયું કે આને કંઈ અંગ્રેજી આવડતું જ નથી, એટલે એમ કીધું કે પહેલા પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ, એટલે શેખર કંઈ જવાબ આપતો નથી, એટલે છોકરાને એમ થયું કે આને તો કાંઈ આવડતું નથી, એટલે એને થોડું ઘમંડ આવ્યું કે મને તો અંગ્રેજી આવડે છે, એટલે એ બોલે છે કે માય નેમ ઇઝ ડુ યુ ગો ટુ સ્કૂલ, આવું એ બોલે છે. તો ઓલા બાળકે અંગ્રેજીએ શું કીધું? તો કે અંગ્રેજી બાલકને शेखर को चुप देख कर अपना नाम बताया और पूछा क्या तुम स्कूल में पढ़ते हो? छठो प्रश्न, शेखर ने बचपन में कौन सा नाटक देखा था? शेखरे नानपणમાં क्यों नाटक देखું હતું? તો એક જ નાટક, સત્યવાદી હરિશ્ચંદ્રનું. તો લખો, शेखर ने बचपन में सत्यवादी हरिश्चंद्र नाटक देखा था. सत्यवादी हरिश्चंद्र नाटक देखा था. शेखर ने नाटक के अंतिम दृश्य में क्या दिखाया गया? शेखरे જે નાટક લખ્યું હતું એના અંતિમ દ્રશ્યમાં શું દેખાડ્યું? તો આપણે જોયું કે જે દેશ ગુલામીમાં છે, અંગ્રેજોની ગુલામી નીચે આ દેશ જીવી રહ્યો છે, એ દેશ ખબર નહીં ક્યારે આઝાદ થાય, ક્યારે ખુલીને બધા શ્વાસ લે, કોઈને ખબર નહોતી. પણ શેખરે નાટકનો અંતિમ ક્લાઇમેક્સ જેને કહેવાય એવો લખ્યો હતો કે એક શેખર ઊભો છે ક્યાં? તો કે એક સ્વાધીન, પરાધીન, આઝાદ ભારતમાં એક શેખર ઊભો છે. આવા નાટકના એના અંતિમ દ્રશ્યો હતા. તો લખો, शेखर के नाटक के अंतिम दृश्य में स्वाधीन और बाधाहीन भारत दिखाया गया है. સ્વાધીન ઓર બાધાહીન, કોઈની બાધા નહીં, કોઈ મજબૂરી નહીં, અને સ્વાધીન, પોતાના પગભર, એકદમ પરાવલંબીની પણ સ્વાવલંબી બનીને એક દેશ ઊભો હોય એવું એ નાટકનું અંતિમ દ્રશ્ય હતું, જે શેખરના ગયા પછી પણ 1947માં એ સપનું છે એ સાકાર થયું છે.
8મો પ્રશ્ન, પિતાને શેખર કે કાન ક્यों પકડે? એના પિતાજીએ શેખરને સાઈડમાં બોલાવીને કાન છે મળ્યા અને એક ઝાપટ મારવાના હતા. શા માટે? તો કે એમાં જવાબ લખો, पिता शेखर के कान पकड़े क्योंकि अंग्रेजी बालक के प्रश्नों के उत्तर न देकर शेखर बिल्कुल चुप रहा था. अंग्रेजी बालक के प्रश्नों के उत्तर न देकर शेखर बिल्कुल चुप रहा था. ओला अंग्रेजी बाळकना प्रश्नનો જવાબ છે શેખર આપવા જ નહોતો માંગતો. શા માટે? તો કે એક તો પિતાજી પાછળ હતા, એની હાજરીમાં એને કંઈ બોલવું નહોતું, અને બીજું એ કે એને અંગ્રેજીનો ત્યાગ કરી ચૂક્યો હતો, એટલે અંગ્રેજીમાં એને બોલવું જ નહોતું. પણ જો પિતાજી હાજર ન હોત તો હિન્દીમાં પણ કંઈક વળતો ઉત્તર જરૂર પાડત. પણ શેખર છે એ આ ગુસ્સાના ઘૂંટડા છે એ પી ગયો. પણ એના પિતાજી ગુસ્સે થઈ ગયા અને કીધું કે મારા દીકરાને અંગ્રેજી આવડે છે એટલું જતાવવા માટે થોડોક તો તે જવાબ આપ્યો હતી કે, કારણ કે એના પિતાજીને અંગ્રેજી બધું બહુ ગમતું હતું, જ્યારે શેખર છે નફરત કરતો હતો. પછી એના પિતાજીએ સાઈડમાં બોલાવીને કાન ખેંચ્યાની કે કેમ તારું મોઢું તૂટી ગયું છે, કેમ એ બાળકને તે જવાબ ના આપ્યો. એમ કરીને ઝાપટ મારવા જતા હતા ત્યાં તો ટ્રેન આવી ગઈ અને શેખર છે એ સજાથી બચી ગયો. પણ ઘરે જઈને એની માતાને કીધું કે આપણા છોકરા સાવ બુદ્ધુ છે, કોઈની સામે એનું મોઢું ખુલતું નથી ને આમ ને તેમને બોલે છે. શેખર છે આ બધું સાંભળે છે અને પછી શેખર છે એ અવશ્ય નાની ઉંમરમાં એકદમ યુવાવસ્થામાં એ આંદોલન કરે છે, ક્રાંતિકારી બની જાય છે અને પોતાની હાથે જ ગોળી મારીને આત્મહત્યા કરી લે છે. હવે 2-3 વાક્યના પ્રશ્ન છે એ અત્યારે આ લેક્ચરમાં લખવાનું છે એ અત્યારે રાખીએ છીએ અને મોટા 5-6 વાક્યના પણ અત્યારે લખવાના નથી. હવે વ્યાકરણ વિભાગમાં જઈને વ્યાકરણ થોડુંક છે એ લખવાનું છે. મોટા પ્રશ્ન છે 2-3 વાક્યના, એના પછી સમય બચે તો આપણે લખશું. હવે વ્યાકરણ આધારિત થોડાક જ પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે મોહ કાલા હોના. વ્યાકરણ આધારિત પ્રશ્ન એમાં પહેલો છે મુહાવરે. મુહાવરે એમાં પહેલો મુહાવરો છે મોહ કાલા હોના યાની બદનામ હોના. બદનામ હોના. બીજું છે ઘૃણા હોના યાની નફરત હોના. ઘૃણા એટલે નફરત, નફરત હોના. ત્રીજું છે બાધ્ય હોના યાની મજબૂર હોના. મજબૂર હોના. મુહાવરા 3 છે એના અર્થ લખ્યા, વાક્ય પ્રયોગ આપણે લખવાના નથી. હવે બીજો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ લિખીએ. એમાં પ્રશ્ન બીજો છે વિરોધી શબ્દ. એમાં પહેલો શબ્દ છે અસહયોગ શબ્દ છે. સહયોગ એનો વિરોધી થશે અસહયોગ. અસહયોગ. બીજો શબ્દ છે વિદેશી. વિદેશી એનો વિરોધી થશે સ્વદેશી, અથવા ખાલી દેશી લખો તો પણ ચાલે. સ્વદેશી. બહાર. ત્રીજું બહાર તો અંદર નહીં પણ ભીતર. એ શબ્દનો વિરોધી થશે ભીતર. ભીતર એટલે અંદર. એના પછી છે ચોથું દુશ્મન. દુશ્મનનો વિરોધી દોસ્ત. દોસ્ત. અંકુશ. પાંચમું અંકુશ શબ્દનો વિરોધી શબ્દ થશે નિરંકુશ. નિરંકુશ. અને છઠ્ઠો ને છેલ્લો શબ્દ સમ્મુખ. સમ્મુખ એનું વિરોધી વિમુખ. સમ્મુખ એટલે સામે, વિમુખ એટલે એનાથી ઉલટું. આ 6 વિરોધી શબ્દ. હવે છે પર્યાયવાચી શબ્દ. પ્રશ્ન ત્રીજો પર્યાયવાચી શબ્દ. પર્યાયવાચી શબ્દ છે 4 જ આપેલા છે. એમાં પહેલો શબ્દ છે અનુમતિ. અનુમતિ મતલબ આજ્ઞા. અહીં આજ્ઞા છે એ ગુજરાતીમાં બોલાય, પણ જ્ઞાનો છે ને હિન્દીમાં જ્ઞ થઈ જાય. આજ્ઞા, પ્રતિજ્ઞા, વિજ્ઞાન, આ જે કંઈ ગ છે એનો જ્ઞના અર્થમાં, એટલે કે જ્ઞ એવો ઉચ્ચારણ એનું કરવામાં આવે છે. તો આજ્ઞા
मुझे भ्राताश्री मुझे आज्ञा दीजिए, पिताश्री मुझे आज्ञा दीजिए, આપણે હિન્દીમાં સિરિયલોમાં જોતા હોય તો આજ્ઞા એટલે અનુમતિ, પરમિશન. બીજો શબ્દ છે કષ્ટ. કષ્ટ એટલે તકલીફ. કષ્ટ યાની તકલીફ. એના પછીનો શબ્દ છે નિરંતર. નિરંતર. નિરંતર એટલે સતત, જેનો અહીંયા અર્થ લખજો લગાતાર. લગાતાર એકદમ કન્ટિન્યુઅસલી, નિરંતર સતત વહેતું. આઝાદ ચોથો શબ્દ. આઝાદ મતલબ સ્વતંત્ર. સ્વતંત્ર. पर्यायवाची शब्द पूरा થાય છે. હવે निम्नलिखित शब्दों के उपसर्ग पहचान कर लिखिए. प्रश्न चौथो उपसर्ग. એમાં આપણે જોયું ઉપસર્ગ એટલે શબ્દની પહેલા લાગે તે ઉપસર્ગ અને શબ્દની પાછળ લાગે તે પ્રત્યય. તો ઉપસર્ગમાં અંતર્ગત શબ્દ છે. અંતર્ગત એમાં ઉપસર્ગ નીકળશે અંતર, રખોડો પ્લસ ગત. એના પછીનો શબ્દ છે સમાવેશ. બીજું સમાવેશ. એમાં સમ પ્લસ આવેશ. ત્રીજો શબ્દ છે સમાવિષ્ટ. સમાવિષ્ટ એમાં ઉપસર્ગ નીકળશે સમ પ્લસ આવિષ્ટ. સમ પ્લસ આવિષ્ટ. અને છેલ્લો શબ્દ છે પ્રતિક્રિયા. ચોથો પ્રતિક્રિયા. પ્રતિક્રિયામાં લખજો પ્રતિ પ્લસ ક્રિયા. પ્રતિ પ્લસ ક્રિયા. ઉપસર્ગ અહીંયા પૂરા થાય છે. હવે પ્રત્યય લખવાના છે કે શબ્દ છે એની પાછળ જે લગાડવામાં આવે છે પ્રત્યય છે. અને ઉપસર્ગ પ્રત્યયનું કામ શું છે તો કે ક્યારેક શબ્દો છે એ અર્થ રહિત હોય છે, એમાં કોઈ અર્થ નથી નીકળતો, ત્યારે એને અર્થપૂર્ણ બનાવવા માટે, જેમ કે અહીંયા આવિષ્ટ છે, આવા અમુક શબ્દો છે એને અર્થપૂર્ણ બતાવવા માટે થઈને એની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે છે અથવા તો શબ્દની પાછળ પ્રત્યય લગાવીને એ શબ્દને છે એ અર્થપૂર્ણ બનાવવામાં આવે છે. હવે પ્રત્યય પહેચાન કર લીખીએ. પ્રશ્ન 5મો છે પ્રત્યય. એમાં પેલું બહિષ્કાર. બહિષ્કાર. બહિષ્કારમાં પ્રત્યય નીકળશે બહિષ પ્લસ કાર. કાર પ્રત્યય એમાં લાગે છે. અંગ્રેજી. બીજું અંગ્રેજી. એમાં અંગ્રેજ પ્લસ દીર્ઘ ઈ. દીર્ઘ ઈ પ્રત્યય લાગે છે. એના પછીનો શબ્દ છે નોકરાણી. ત્રીજું નૌકરાણી. એમાં નૌકર પ્લસ આની. આની પ્રત્યય. ચોથો શબ્દ અધ્યાપિકા. અધ્યાપક છે એનું સ્ત્રીલિંગ અધ્યાપિકા એટલે શિક્ષિકા. એમાં અધ્યાપક અધ્યાપક પ્લસ રસ્વ ઈ કા. ઈકા પ્રત્યય છે એમાં લાગે છે. હવે છેલ્લો પ્રશ્ન છે कि निम्नलिखित वाक्यों में से भाववाचक संज्ञा पहचान कर लिखिए. एमा शेखर का बचपन क्रांतिकारी विचारों से प्रभावित था. पहलू वाक्य छे प्रश्न 6 भाववाचक. एमा पहलू छे एमा बचपन आवशे. बचपन. बच्चा प्लस पन एटले बचपन. एक अवस्था. ભાવમાં શું આવે તો કે સ્થિતિ, અવસ્થા, હાલત, ગુણ, મનના ભાવ, આ બધું આવે છે ભાવવાચક સંજ્ઞામાં. તો બચપન છે એક માણસની અવસ્થા છે. બીજું વાક્ય છે शेखर के मन में विदेशी के प्रति घृणा हो गई थी. तो घृणा એટલે નફરત.
ઈ પણ એક મનનો ભાવ છે, ઘૃણા એટલે ભાવવાચક સંજ્ઞા. ત્રીજું વાક્ય છે પિતા કી ઉપસ્થિતિ में वह बातें करते झिझकता था, કે પિતાજીની સ્થિતિમાં એ કંઈ બોલવા માંગતો નહોતો, તો એમાં આવશે ઉપસ્થિતિ. એ ત્યારની એની દશા છે કે હાજર છે એટલે उपस्थिति. ચોથું વાક્ય છે उसे लिखने में विशेष कठिनाई नहीं हुई, तो कठिनाई कठिनाई. અને પાંચમું ને છેલ્લું છે उसने प्यार से उस लड़के की ओर देखा. એમાં પ્યાર પણ એક મનનો ભાવ છે. તો સ્વલેખનનો છેલ્લો પ્રશ્ન હતો એ પૂરો થાય છે વ્યાકરણ આધારિત. તો આટલું જ વ્યાકરણ આમાં આવે છે. હવે આપણે પાછા બેક ટુ કે 2-3 વાક્યો મેં ઉત્તર લીખીએ. એ છે એ તમને એક પ્રશ્ન વાંચતી જાઉં છું અને સાથે એમાં સમજૂતી મળશે. એટલે તમને મોટા પ્રશ્ન જો પાકા કરેલા હોય, મોટા પ્રશ્ન આવડતા એટલે ટૂંકા પ્રશ્ન છે એ આરામથી એમાં આવડી જાય છે. જો કે પાઠ વાંચી લેશો એટલે બધું સમજાઈ જ જશે. તો 2-3 વાક્યો મેં उत्तर लिखी. એમાં પહેલો પ્રશ્ન છે કે ઘર કે સદસ્ય બહાર ગયે તબ શેખરને ક્યાં કિયા. ઘરના લોકો કોઈ હાજર નહોતા ત્યારે શેખરે શું કર્યું હતું, તો કે સ્ટાર્ટિંગમાં જ આવે છે. કારણ કે એને આંદોલનમાં જોડાવવું હોય પણ ઘરમાંથી પરમિશન હોતી નથી, એટલે એ શું કરે છે, પોતાના મનનો ગુસ્સો ઠાલવવા માટે થઈને એ ઘરમાં કોઈ હાજર નથી ત્યારે એ શું કરે છે, તો લખો કે ઘર કે સદસ્ય બહાર ગયે તબ शेखर ने घर के सभी कमरों में से विदेशी कपड़े लेकर नीचे एक खुली जगह में इकट्ठे किए, उनके ढेर पर मिट्टी का तेल डाला यानी केरोसिन उडाड्યું और आग लगा दी. ઘરમાં જ્યારે કોઈ હાજર નહોતા ત્યારે બધાના રૂમમાંથી વિદેશી કપડાં લઈને એને ઢગલો કર્યો, એની ઉપર કેરોસીન છાંટ્યું અને દિવાસળી મૂકીને આગ લગાવી દીધી. બીજો પ્રશ્ન છે શેખર કે નાટક કા વિષય ક્યાં થા. શેખરના નાટકનો વિષય શું હતો અને શા માટે લખ્યું હતું, તો કે પોતે હિન્દી શીખે છે, હિન્દી આવડી ગયું છે, પ્રમાણિત કરવા માટે શુદ્ધ હિન્દીમાં એક નાટક લખે છે, દેશી સાહિત્ય લખે છે. તો શેખર કે નાટક કા વિષય ક્યાં થા. शेखर के मन में एक स्वाधीन लोकतंत्र भारत की छवि बसी थी. शेखर के मन में एक स्वाधीन लोकतंत्र भारत की छवि बसी थी, जिसके राष्ट्रपति महात्मा गांधी थे. जिसके राष्ट्रपति महात्मा गांधी थे. उसमें कताई बुनाई जैसी गांधी जी की प्रवृत्तियां और असहयोग आंदोलन का समावेश था. शेखर का यह स्वप्न ही उसके नाटक की हलचल में भी समाविष्ट था. કે આ એક સપનું છે નાટકમાં જોવા મળતું હતું. કેવું, તો કે એક લોકતંત્ર, સ્વાધીન લોકતંત્ર ભારત, જેના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટેનું સાધન તો કે કતાઈ અને બુનાઈ અને વિદેશી વસ્તુ જ ને વિદેશી લોકોનો પણ સંપૂર્ણ રીતે ત્યાગ, આવું એ શેખરનું નાટક હતું. એના પછીનો પ્રશ્ન છે ત્રીજો, અંગ્રેજી બાલક કે પ્રશ્ન કા ઉત્તર શેખરને ક્યું નહીં દિયા. અંગ્રેજી બાળકના પ્રશ્નનો ઉત્તર શેખરે શા માટે ન આપ્યો, તો કે અંગ્રેજી बालक के स्वर में अहंकार था. वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था. शेखर को उसका प्रश्न बुरा और अपमानजनक भी लगा, इसलिए उसने अंग्रेजी बालक के प्रश्न का उत्तर नहीं दिया. કે અંગ્રેજી બાલક કે સ્વર में अहंकार था, અહંકારથી બોલતો હતો કે વોટ ઇઝ યોર નેમ ને આ તેના અકળાઈને, तो वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता था. शेखर को उसका प्रश्न बुरा और अपमानजनक लगा, इसलिए उसने अंग्रेजी बालक के प्रश्न का उत्तर नहीं दिया. चौथो प्रश्न, पिता ने क्रुद्ध स्वर में शेखर से क्या कहा. पिताजी एकदम गुस्साમાં, क्रुद्ध એટલે क्रोधित स्वરમાં शेखरને શું કીધું, तो કે शेखर ने अंग्रेजी बालक के किसी भी प्रश्न का उत्तर नहीं दिया. पिता नहीं चाहते थे कि वह बालक शेखर को अंग्रेजी से
અનભિજ્ઞ સમજે. અનભિજ્ઞ એટલે એનાથી અજાણ્યો છે, અંગ્રેજી એને નથી આવડતું, આવું એ બાળક સમજે એવું એના પિતાજી નહોતા ઈચ્છતા. એના પિતાજીને આમ ઘમંડ હતું કે મારા છોકરાને અંગ્રેજી આવડે એમ ઓલા છોકરાને ખબર પડવી જોઈએ. એટલે એના પપ્પાનો થોડોક ઈગો હર્ટ થયો. એટલા માટે ક્રુદ્ધ સ્વરમાં એને ખીજાય છે કે शेखर ने अंग्रेजी बालक के किसी भी प्रश्न का उत्तर नहीं दिया. पिता नहीं चाहते थे कि वह बालक शेखर को अंग्रेजी से अनभिज्ञ समझे, इसलिए उन्होंने क्रुद्ध स्वर में शेखर से कहा, उत्तर क्यों नहीं दिया, क्या तुम्हारा मुंह टूट गया है? आओ गुस्साમાં છે એના પિતાજી શેખરને પૂછે છે. પાંચમો સવાલ છે, શેખર ઉત્તર દેને સે કેસે બચ ગયા. શેખર છે એ જવાબ આપવાથી કઈ રીતે બચી ગયો? તો કે એના પિતાજી એને મારવાના જ હતા, ત્યાં તો એ બચી ગયો. કઈ રીતે? ત્યાં તો ટ્રેન કે આવી ગઈ હતી, એટલે શેખર છે એ બચી ગયો. शेखर अंग्रेजी बालक के प्रश्नों के उत्तर में एकदम चुप रहा था. पिता इस बारे में शेखर से उसके चुप रहने का कारण जानना चाहते थे, किंतु तभी ट्रेन आ गई और शेखर उत्तर देने से बच गया. ત્યારે ટ્રેન આવી ગઈ અને શેખર છે ઉત્તર દેવાથી બચી ગયો. छठो प्रश्न, घर आकर पिता ने माँ से क्या कहा और क्यों? घर आવીને એના પિતાજી એની માને શું કીધું? તો કે આપણા બાળક બે બુદ્ધુ છે, કોઈની સામે એનું મોઢું ખુલતું નથી. શા માટે આવું કીધું? તો કે એ સ્ટેશન ઉપર બાળક જે અંગ્રેજીમાં પૂછતો તો એનો કોઈ જવાબ શેખરે વાળ્યો નહીં, એટલા માટે એના પિતાજી ગુસ્સે હતા. बांकीपुर स्टेशन पर शेखर ने बालक के अंग्रेजी प्रश्नों के उत्तर न देकर चुप्पी सी साध ली थी. इससे पिता को क्रोध के साथ दुख भी हुआ था. घर आकर उन्होंने शेखर की माँ से कहा, हमारे लड़के बुद्धू है, किसी के सामने उसका मुंह ही नहीं खुलता. आवो जवाब છે એના પિતાજીએ આપ્યો હતો. સાતમો પ્રશ્ન છે અને આઠમો, બે જ પ્રશ્ન બાકી છે. સાતમો પ્રશ્ન છે, असहयोग आंदोलन की लहर में बहकर शेखर ने क्या किया था? तो એમાં ઉત્તર લખજો. असहयोग आंदोलन की लहर में बहकर शेखर ने विदेशी कपड़े उतार कर रख दिए. जो कुछ मोटे देसी कपड़े थे उन्हें ही पहनने लगा. उसने घूमना मिलना भी बंद कर दिया, क्योंकि उसके लायक देसी कपड़े उसके पास नहीं थे. બહાર ઘૂમવા ફરવાનું છોડી દીધું હતું. શા માટે? તો કે એની પાસે પર્યાપ્ત દેશી કપડાં હતા નહીં. છેલ્લો ને આઠમો પ્રશ્ન છે, शेखर ने राष्ट्रीय नाटक लिखना क्यों आरंभ किया? शा माटे राष्ट्रीय नाटक लख्યું? तो કે એને હિન્દી આવડી ગયું છે પ્રમાણિત કરવા માટે અને ગાંધીજી પ્રત્યે પોતાની શ્રદ્ધા છે એ એક્સપ્લેન કરવા માટે થઈને એણે આ હિન્દી નાટક લખવાનું શરૂ કર્યું હતું. शेखर अपने हिंदी ज्ञान को प्रमाणित करना चाहता था. इसके साथ उसे गांधी जी के प्रति अपनी श्रद्धा और देशभक्ति भी व्यक्त करनी थी. इन कारणों से उसने राष्ट्रीय नाटक लिखना प्रारंभ किया. આ કારણોથી એણે નાટક લખવાનું પ્રારંભ કર્યો. મોટા પ્રશ્નો છે એ અને આગળનું તો બધું તમને પીડીએફમાં જો કે ફાઇલ છે એ સ્વાની મળી જ જશે. પણ હવે આના પછીના લેક્ચરમાં આપણે આના પછીનું કાવ્ય છે 22મું, વીરો કા કેસા હો વસંત. સરસ મજાનું કાવ્ય છે એ ભણશું. આજ સ્વાલેખન અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.